સર્વે વિષ્ણુ જય શ્રી કૃષ્ણ ભગવત સ્મરણ. આજનો જે ટોપિક છે વિષ્ણુ, બહુ ટાઈમ પછી આપણે મળી રહ્યા છીએ. તો આજનો ટોપિક જે છે તે છે વિષય કાંત દેહાનામ સર્વદા નાવદા હરિ. જે મહાપ્રભુજીના વચનો, મહાપ્રભુજીના સિદ્ધાંતો કે મહાપ્રભુજીના જે ઉષાઈજી ઇત્યાદિ બાળકોના જે વચનો છે તે આજે વચનો જે પુષ્ટિ માર્ગ માટે શું લાભકાર્યક છે. બરાબર, જેમ કે મહાપ્રભુજી જે કહી રહ્યા છે વિષયકાંત દેહાનામ નારદા સર્વદા હરિ. બરાબર, કે આ પુષ્ટિ માર્ગમાં આ વિષયકાંત વસ્તુ પુષ્ટિ માર્ગમાં છે જ નહીં. બરાબર, એનો કોઈ મતલબ જ નથી આ પુષ્ટિ માર્ગની અંદર આવવાનો. તો પણ અમુક લોકો હજી પણ સમજતા નથી આ વાતને, અને હજી પણ આંધળો દોર પુષ્ટિ માર્ગમાં પાછો શરૂઆત થઈ ચૂકી છે, ચાલુ જ છે. કેમ કે આ એક કીડો છે, આ કીડો જલ્દીથી મરવાનો નથી. કેમ કે જો વૈષ્ણવ જ નથી સમજતા, બરાબર, તો પછી આવા લોકો, નરાધમ લોકો કઈ રીતે સમજે. બરાબર, જેમ કે આચાર્ય ચરણની વાણી, ગુસાઈજીની વાણી, ગોપીનાથજીની વાણી, બરાબર, પુરુષોત્તમજી, હરિરાયજી ઇત્યાદિની જે વાણી છે તે આ લોકોને કાંઈ પણ લેવા દેવા કોઈ પણ પ્રકારથી છે નહીં. તો પણ આ લોકો બે ધામ ટાણે ચાલુ છે. બરાબર, પ્રથા ચાલુ જ છે, પ્રથા કોઈ દી બંધ થવાની નથી. આ લોકો કોઈની મગજમાં જે ગુસ્સો જે હતો પહેલાં, તે ગુસ્સો પાછો શાંત થઈને તે જ લોકો હવે ગોસ્વામીનો પાછા ચરણો પકડી લીધા છે બધાએ. બરાબર, ટાંટિયા ખેંચી લીધા છે ગોસ્વામીઓના. તો હવે શું કરવું? જો આપણે જો બચવું હોય ને તો એક જ ઉપાય છે. મહાપ્રભુજી એમ કહી રહ્યા છે કે આ મારા દમલા તિરેલીએ પ્રગટ હોય. જો આપણે જ આ માર્ગ આપણો માર્ગ છે તો આપણે પહેલાં સમજવું જોશે કે ભાઈ આપણે આપણા ઘરમાં બેસીને સેવા કરશું, આપણે આપણા ઘરમાં રહીને બધું કરશું. બરાબર, કોઈ અન્ય જગાએ પણ આપણે જશું નહીં. કેમ કે આજે જે લોકો ગોસ્વામીઓ બાળકોને વોટ્સઅપમાં ગાયડું દેતા, સુરતની અંદર બે ફાર્મ ગાયડું ગોસ્વામીઓને દેતા હતા. બરાબર, આ છે ને ફલાણું છે, નરાધમ છે ને ઓલો છે ને આમ ટાંઠિયા તોડી નાખવા જોઈએ ને, આવું કરી નાખવું જોઈએ ને, ફલાણું કરી નાખવું જોઈએ, કાઠલા પકડી મારવા જોઈએ ને. બરાબર, હવે તે જ લોકો એમાંથી બધા પાછા ગોસ્વામીના ચરણ પાછા પકડી લીધા છે. બરાબર, પાછી નાલાયકી રૂપે એ લોકો આવી ગયા છે. બરાબર, કેમ કે હવે પાછા એ નાલાયક લોકો હવે એને ભગવાન માનવા માંડ્યા છે. બરાબર, જે વર્ષોમાંથી ગાયડું દેતા હતા, અશબ્દ કહેતા હતા. બરાબર, અને રાસમાં અને હવે તો રશિયામાં બધે ધબધબાટી બોલાવે જ છે. અને અંગિકા પ્રથા પણ ફૂલ દોટમાં ચાલુ છે સુરતની અંદર. બરાબર, બે ફાર્મ ચાલુ છે. કેમ કે સુરતના 4-5 બાળકો જો અમુક હતા તે જ હતા. હવે તો બીજા પણ બાળકો આવીને સુરતની અંદર ધામા નાખ્યા છે. ફ્લેટો લીધા છે ને કોઈ બંગલા એવા લીધા છે ને. બરાબર, હવે એને તો કંઈક આજ્ઞા તો માનવી ને બધાની. ગોસ્વામીની આજ્ઞા તો આ લોકો માટે સર્વોપરી છે, વૈષ્ણવ માટે. બરાબર, આ લોકો માટે ગોસ્વામીઓની આજ્ઞા સર્વોપરી છે કે બાવા કહી દે એટલે પતી ગયું. બરાબર, મહાપ્રભુજીની વાણી સર્વોપરી નથી, ગુસાઈજીની નથી, ગોપીનાથજીની નથી. બરાબર, કેમ કે એ જ વોટ્સઅપ ગ્રુપની અંદર એવા મહાનુભાવો હતા, એમ કહેતા કે અમારા સિદ્ધાંત એટલે કાંઈ લેવા દેવા નથી. બરાબર, અમારે કાંઈ સાંભળવું જ નથી કોઈનું. બરાબર, સીધા મહાપ્રભુજીનો સિદ્ધાંત નથી સાંભળવા, મહાપ્રભુજીની વાણી જે લોકો નથી ગમતી. બરાબર, મોકો એટલે સીધી ગાળો ગલત થતી હતી એમાં. એવા મહાનુભાવો પણ હતા એ ગ્રુપની અંદર. બરાબર, આ તે જ મહાનુભાવો મહારાજની વાણી માન્ય છે, મહાપ્રભુની વાણી એ લોકો માટે માન્ય નથી, એવા મહાનુભાવો માટે. તો હવે એ જ મહાનુભાવો પાછા શરૂ થઈ ગયા છે. બરાબર, ત્યાં સુધી કે આ લોકો ગોસ્વામીઓ જે સુરતની અંદર બિરાજમાન છે. બરાબર, હવે એના આ બધા એજન્ટો જે વૈષ્ણવો જે છે ને થોડાક અમુક, બરાબર,
હવે તેને એક નવો ધંધો પકડ્યો છે. એ ધંધો છે શ્રી મહાપ્રભુજીની બેઠક, આચાર્ય ચરણની બેઠક. બરાબર. હા, નાલાયકોએ હવે તો હવે એ જ શરૂઆત કરી છે કે મહાપ્રભુજીની બેઠક પકડી લીધી છે આ લોકોએ. બરાબર. પોતાના વિષયકાંત દેહાનામ નારદા સદા હરિ. બરાબર. આ વાક્યને સરથાત કરવા માટે મહાપ્રભુજીને આચાર્ય ચરણને જ પકડી લીધા છે. બરાબર. કેમ કે એ લોકોનો ખ્યાલ આવી ગયો કે હવે જાવું ક્યાં, એટલે આ મહાપ્રભુની બેઠક આ લોકોને દેખાણી. બરાબર. એમાં અમુક નાલાયક તો એવા છે જે પૂર્ણ સિદ્ધાંતમાં રહીને, બરાબર, ઠાકોરજીને સિદ્ધાંતનું પાલન કરતા હતા. બરાબર. હવે તે લોકો પણ હવે એવું કહેવા માંડ્યા છે કે ભાઈ બાવાએ બહાર ના પાડી છે ને, બાળકે તો બહાર ના પાડી છે કરવાની, પણ સિદ્ધાંતમાં રહીને કરવામાં શું વાંધો. બરાબર. જે સિદ્ધાંતની શિબિરો અટેન્ડ કરતા, બરાબર, આગળ પ્રશ્ન પૂછતા, એવા પણ નાલાયકો હતા. બરાબર. કેમ કે સુરતમાં બે પ્રકારના છે, સ્મોલ ડોબા અને લાર્જ ડોબા. અહીંયા સુરતમાં બે પ્રકારના ડોબા તમને જોવા મળશે. ગુજરાતમાં બે પ્રકારના ડોબા જ આપણને જોવા મળશે. તો આ રીતના હવે આ લોકોએ આ શરૂ કર્યું છે કે મહાપ્રભુજીના નામથી બેઠકની અંદર પોતાના એજન્ટો બેસાડે. બરાબર. અને એજન્ટો પણ કેવા, જે મહિલા મંડળોની અંદર જે સત્સંગ થાય છે હર 11 કે મોટા તહેવારમાં, મોટા ઉત્સવો પર, હવે તેમાં એ પોતાના એજન્ટો બેસાડી દીધા છે. અને એક બે આજુબાજુ જે વૈષ્ણવની દુકાન છે, બરાબર, હવે તે પણ આમની અંદર લુપ્ત થયા છે. બરાબર. એક બે જણા છે એવા, કાલાવાડ સાઈડના છે કે બીજા બે ચાર વિષ્ણુ એવા છે આજુબાજુ. બરાબર. તે લોકો પણ હવે આની અંદર બેડૂબે જ છે. બરાબર. તે પણ આ રીતનું જ કામ કરી રહ્યા છે, માની લો ને તમે. તો આપણે હવે આ લોકો આ મહિલા મંડળની પોતાની અંદર વૈષ્ણવ બેસાડી અને પોતાની જ, બરાબર, પોતાની વાસના સંતોષવા માટે કે ગોસ્વામીની વાસના સંતોષવા માટે બહેનો દીકરીઓ મહિલાઓને હવે ભોળવી હસવીને આ પાસે લઈ જવાનું ષડયંત્ર ચાલુ કર્યું છે આ લોકોએ. બરાબર. કે ભાઈ 5-6 મહિલા મંડળ હોય એમાં એ પોતાના એજન્ટો બેસાડી દે. બરાબર. એ ભોળવી લે બાઈઓને, આમ કરવું પડે કરવું ને આ બધા જે બાળકો છે તેની પાસે પહોંચાડી દે છે. આમાં 2-4 મારી પાસે નામ પણ છે, એવું નથી. બરાબર. જરૂર પડશે તો હું નામ પણ હું આમાં જાહેર કરીશ. બરાબર. એક તો હું એ કહી દઉં કોણ કોણ છે. એમાં 2 કીર્તનિયાની જોડી છે. બરાબર. એમાં 2 મરજાદી છે, એક જામનગરનો